નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે બીએસસી સેમ 5નું મિક્સર જોઈશું. તો આપણે મિક્સર જોઈએ તો આ મિક્સરને આપણે વોચ ગ્લાસમાં લઈ લઈશું. તો આ વોચ ગ્લાસમાં જે દેખાઈ રહ્યું છે એ આપણું ઓર્ગેનિક બાઇનરી મિક્સર છે. હવે મિત્રો આ મિક્સરની આપણે ટાઈપ શોધીશું. તો ટાઈપ શોધવા માટે આપણે સૌપ્રથમ આ મિક્સરને એક ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર લઈશું. ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર આપણું આ મિક્સર લઈ લઈશું. ત્યારબાદ તેની અંદર ડિસ્ટિલ વોટર એડ કરીશું. ડિસ્ટિલ વોટર એડ કરી બરાબર શેક કરીશું. તો મિત્રો આપણે જ્યારે શેકિંગ કરીશું એટલે આપણને જો અંદર વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ આપ્યો છે તો એ સોલ્યુબલ થઈ જશે અને ઇનસોલ્યુબલ કમ્પાઉન્ડ ઇનસોલ્યુબલ રહેશે. તો હવે આપણે આ મિક્સરને ફિલ્ટર કરી લઈશું. તો મિત્રો આપણે આ મિક્સરને હવે ફિલ્ટર કરી લઈએ બરાબર શેકિંગ કરીને. તો ફિલ્ટર કરીશું ત્યારે નીચે જે આવશે એને આપણે ફિલ્ટ્રેટ કહીશું અને ઉપર જે રેસિડ્યુ હોય ત્યાં એને આપણે રેસિડ્યુ કહીશું. તો મિત્રો હવે આપણે વોટર સોલ્યુબલ જે કમ્પાઉન્ડ આવ્યો એટલે કે વોટર સોલ્યુબલ આપણે જે પાણી ડિસ્ટિલ વોટર એડ કરી ફિલ્ટર કર્યું એને એક સાઈડમાં મૂકી દઈશું. હવે મિત્રો આપણે ઉપરના રેસિડ્યુ લઈ લઈશું. તો આ જે ફનલમાં દેખાય છે એ રેસિડ્યુ એક ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં લઈ લઈશું અને એની અંદર સેચ્યુરેટેડ NaCO3 એડ કરીશું. તો આપણે ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર આપણો જે રેસિડ્યુ હતા એ લઈ લઈએ. મિત્રો જે વોટર સોલ્યુબલવાળી ટ્રીટમેન્ટ છે એ ઇનસોલ્યુબલમાં જો બે કમ્પાઉન્ડ ના મળે તો જ આ કરવી, બાકી આ ટેસ્ટ કરવાની જરૂર નથી. તો આપણે પહેલાં જોઈશું વોટર ઇનસોલ્યુબલમાં જો બે કમ્પાઉન્ડ નહીં મળે તો આપણે સોલ્યુબલની ટ્રીટમેન્ટ કરીશું. જો બે કમ્પાઉન્ડ મળી જશે તો આપણે ટ્રીટમેન્ટ કરવાની કોઈ જરૂર નથી. તો મિત્રો હવે આપણે ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર આપણો કમ્પાઉન્ડ એટલે કે રેસિડ્યુ લઈ લીધા. ત્યારબાદ એની અંદર આપણે સેચ્યુરેટેડ NaCO3 એડ કરીશું. તો જ્યારે NaCO3 એડ કરીશું ત્યારે જો CO2 ઉભરા આવશે તો આપણો એસિડ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ હોઈ શકે છે. તો બરાબર NaCO3 એડ કરીશું અને શેક કરીશું અને ફિલ્ટર કરી લઈશું. ત્યારબાદ આને આપણે ફિલ્ટર કરી લઈએ. મિત્રો હવે આપણે ફિલ્ટર કરી લઈશું એને.
તો નીચે જે આવશે એને આપણે ફિલ્ટ્રેટ કહીશું. ઉપરના જે પીપીટીઓ હતા એને આપણે રેસિડ્યુ તરીકે ઓળખીશું. હવે મિત્રો નીચેનું જે ફિલ્ટ્રેટ છે એની અંદર 50% HCl એડ કરીશું. જો આપણને પીપીટી મળશે તો એસિડ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ કહેવાશે, અને નહીં મળે તો એસિડ કમ્પાઉન્ડને એબ્સન્ટ ગણીશું. તો હવે આપણે રેસિડ્યુ ફિલ્ટ્રેટ લઈ લઈશું. ફિલ્ટ્રેટની અંદર આપણે 50% HCl એડ કરીશું. HCl એડ કરી બરાબર શેક કરીશું. તો શેક કરતાં આપણને કોઈ પણ જાતના પ્રેસિપિટેટ જોવા મળતા નથી, માત્ર ઉભરા આવી રહ્યા છે. તો આપણે એસિડ કમ્પાઉન્ડને એબ્સન્ટ ગણીશું. ત્યારબાદ જે રેસિડ્યુ હતા એને એક બીજી ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર લઈ લઈશું. તો મિત્રો આપણે ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં રેસિડ્યુ લઈ લીધા. ત્યારબાદ એની અંદર 20% NaOH એડ કરીશું. તો 20% NaOH એડ કરીશું ત્યારે જો આપણને આપેલું કમ્પાઉન્ડ ફિનોલ હશે તો 20% NaOHની અંદર એ સોલ્યુબલ થઈ જશે, પરંતુ કમ્પાઉન્ડ સોલ્યુબલ થતા નથી. એનો મતલબ કે વોટર ઇનસોલ્યુબલ ફિનોલ કમ્પાઉન્ડ પણ એબ્સન્ટ. તો મિત્રો 20% NaOH એડ કરી બરાબર શેકિંગ કરીશું. ત્યારબાદ એને ફિલ્ટર કરીશું. ત્યારે નીચે આવશે એને ફિલ્ટ્રેટ કહીશું અને ઉપર આવશે એને રેસિડ્યુ કહીશું. તો આ રેસિડ્યુને ઉપર રાખીએ છીએ. નીચેનું જો ફિલ્ટ્રેટ હોય એની અંદર આપણે 50% HCl એડ કરીશું. જો આપણને પ્રેસિપિટેટ જોવા મળશે તો આપણને આપેલો કમ્પાઉન્ડ ફિનોલ હશે, અને જો નહીં મળશે તો આપણને આપેલો કમ્પાઉન્ડ ફિનોલ કમ્પાઉન્ડ એબ્સન્ટ હશે. તો મિત્રો હવે આપણે એને ફિલ્ટર કરી લીધું. તો નીચે જે ફિલ્ટ્રેટ આવ્યું એની અંદર આપણે 50% HCl એડ કરીએ. તો મિત્રો હવે ફિલ્ટ્રેટની અંદર 50% HCl એડ કરતાં આપણને કોઈપણ જાતના પ્રેસિપિટેટ જોવા મળતા નથી, એટલે કે ફિનોલ કમ્પાઉન્ડ પણ એબ્સન્ટ કહેવાશે. તો ટેસ્ટ ટ્યુબની અંદર આપણે જોઈ શકીએ છીએ કોઈપણ જાતના પ્રેસિપિટેટ જોવા મળતા નથી, એટલે આપણે ફિનોલ કમ્પાઉન્ડને પણ એબ્સન્ટ ગણીશું. તો અહીં સુધી આપણે વોટર ઇનસોલ્યુબલ એસિડ અને વોટર ઇનસોલ્યુબલ ફિનોલ કમ્પાઉન્ડને એબ્સન્ટ ગણ્યા. ત્યારબાદ આપણે જે રેસિડ્યુ હતા એની અંદર 50% HCl એડ કરીશું. તો મિત્રો આપણે રેસિડ્યુને બીજી એક ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર લઈ લઈએ. તો આપણે એક ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર લઈ રહ્યા છીએ. ત્યારબાદ તેમાં 50% HClનું સોલ્યુશન એડ કરીશું. HCl એડ કર્યા બાદ બરાબર શેકિંગ કરીશું. જો આપણને બેઝ કમ્પાઉન્ડ આપ્યો છે તો 50% HClની અંદર સોલ્યુબલ થઈ જશે. હવે મિત્રો આપણે આને ફિલ્ટર કરી લઈશું.
તો મિત્રો આપણે ફિલ્ટર કરી લીધું. ત્યારબાદ નીચે જે ફિલ્ટરેટ આવશે એની અંદર આપણે 20% NaOH એડ કરીશું. તો મિત્રો આપણે ફિલ્ટરેટની અંદર આપણે 50% HCl એડ કરીએ, 20% NaOH એડ કરીએ. તો મિત્રો ફિલ્ટરેટની અંદર આપણે 20% NaOH એડ કર્યો, છતાં પણ આપણને કોઈ પણ જાતના પ્રેસિપિટેટ જોવા મળ્યા નથી. એટલે આપણે વોટર ઇન્સોલ્યુબલ બેઝ કમ્પાઉન્ડને પણ એબ્સન્ટ ગણીશું. તો મિત્રો હવે આપણે ફનેલની અંદર જોઈશું તો રેસિડ્યુ આપણને જોવા મળે છે. તો આપણે ફનેલની અંદર જોઈ રહ્યા છીએ. તો આ ફિલ્ટર પેપરની અંદર દેખાઈ રહેલો કમ્પાઉન્ડ એ આપણા ન્યુટ્રલ કમ્પાઉન્ડના છે, વોટર ઇનસોલ્યુબલ ન્યુટ્રલ. તો મિત્રો અહીંયા આપણા જે ફિલ્ટરની અંદર રેસિડ્યુ દેખાઈ રહ્યા છે એ આપણો વોટર ઇનસોલ્યુબલ ન્યુટ્રલ કમ્પાઉન્ડ છે. તો મિત્રો આપણને વોટર ઇનસોલ્યુબલની અંદર એક જ કમ્પાઉન્ડ મળ્યો. તો આપણે હવે વોટર સોલ્યુબલ જે ફિલ્ટરેટ હતું એને લઈ લઈશું. એક ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર. તો આગળ આપણે જે વોટર સોલ્યુબલવાળું કરવાનું હતું, તો વોટર સોલ્યુબલનું ફિલ્ટરેટ લીધું એક ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર. ત્યારબાદ એની અંદર સેચ્યુરેટેડ NaCO3 એડ કરીશું. જો NaCO3 એડ કરીએ અને CO2ના ઉભરા જોવા મળશે તો આપણને આપેલો કમ્પાઉન્ડ વોટર સોલ્યુબલ એસિડ હશે. તો આપણે જોઈ રહ્યા છીએ ટેસ્ટ ટ્યુબની અંદર કે NaCO3 એડ કરીશું ત્યારે આપણને ઉભરા જોવા મળ્યા. તો મિત્રો ઉભરા જોવા મળી રહ્યા છે. તો આપણો વોટર સોલ્યુબલ એસિડ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ હશે. તો આજના આપણા મિક્સરની ટાઈપ થઈ વોટર સોલ્યુબલ એસિડ પ્લસ વોટર ઇનસોલ્યુબલ ન્યુટ્રલ. તો મિત્રો હવે આપણે આ બંને કમ્પાઉન્ડને સેપરેટ કરીશું. તો મિત્રો સેપરેશન કરવા માટે આપણે આપણું બધું જ મિક્સર એક બીકરની અંદર લઈ લઈશું. ત્યારબાદ આ મિક્સરની અંદર આપણે ડિસ્ટિલ વોટર એડ કરીશું. ડિસ્ટિલ વોટર એડ કર્યા બાદ બરાબર શેકિંગ કરીશું જેથી આપણો વોટર સોલ્યુબલ એસિડ કમ્પાઉન્ડ અંદર સોલ્યુબલ થઈ જાય. બરાબર શેકિંગ કરીશું એટલે આપણો એસિડ કમ્પાઉન્ડ સંપૂર્ણ અંદર સોલ્યુબલ થઈ જશે. ત્યારબાદ એને આપણે ફિલ્ટર કરી લઈશું. તો મિત્રો આપણે ફિલ્ટર કરીશું ત્યારે નીચે જે ફિલ્ટરેટ આવશે એની અંદર આપણો એસિડ કમ્પાઉન્ડ હશે અને ઉપર જે રેસિડ્યુ છે એ આપણો ન્યુટ્રલ કમ્પાઉન્ડ થશે. તો નીચેના એસિડની અંદર આપણે સેચ્યુરેટેડ NaCO3 એડ કરીશું એટલે ઉભરા મળશે તો આપણને એસિડ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ કહેવાશે. તો વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ માટે આપણે એસિડ કમ્પાઉન્ડ પાછું મળશે નહીં. તો શું કરીશું, તો એક બાસ વાટકીની અંદર આ બધું જ વોટર સોલ્યુબલ લિક્વિડ છે
એને લઈ ગરમ કરવા મૂકી દઈશું, એટલે પાણી ઉડી જશે અને આપણને આપણો એસિડ કમ્પાઉન્ડ પાછો મળી જશે. ત્યાં સુધી આપણે ન્યુટ્રલ કમ્પાઉન્ડ માટેની કન્ફર્મેટિવ ટેસ્ટ કરીશું. તો મિત્રો આપણે વોટર સોલ્યુબલ જે ભાગ છે એને એક બાસ વાટકીની અંદર લઈ એને ગરમ કરવા મૂકી દઈશું. તો અંદરથી પાણી દૂર થઈ જશે અને આપણને આપણો સોલિડ કમ્પાઉન્ડ એટલે કે સોલિડ એસિડ કમ્પાઉન્ડ આપણને પાછો મળી જશે. તો મિત્રો આ રીતે આપણું મિક્સર ગરમ કરતા રહીશું. આપણને એસિડ કમ્પાઉન્ડ પાછો મળશે ત્યારબાદ એની કન્ફર્મેટિવ ટેસ્ટ કરીશું. ત્યારબાદ આપણો જે વોટર ઇનસોલ્યુબલ ન્યુટ્રલ કમ્પાઉન્ડ છે એની કન્ફર્મેટિવ ટેસ્ટ કરીશું. તો આપણે જોઈએ આ રીતે ગરમ થાય છે આપણું એસિડનું સોલ્યુશન. તો અહીંયાથી ધીમે ધીમે પાણી દૂર થઈ જશે અને આપણને એસિડ કમ્પાઉન્ડ પાછો મળી જશે. તો આપણે એને થોડી વાર ગરમ થવા દઈએ. તો મિત્રો હવે આપણું જે વોટર સોલ્યુબલ એસિડવાળું મિક્સર છે એ ઉકળવા લાગ્યું છે. તો આપણે જોઈએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બાસ વાટકીની સાઈડ ઉપર વ્હાઇટ કલરનું સોલિડ જે આપણને દેખાઈ રહ્યું છે તો એ આપણો એસિડ કમ્પાઉન્ડ છે. આ જ રીતે આ બધું જ પાણી દૂર થઈ જશે એટલે આપણને એસિડ કમ્પાઉન્ડ મળી જશે. તો એને બરાબર ગરમ થવા દઈએ ત્યાં સુધી આપણે રાહ જોઈશું. તો મિત્રો આપણે થોડીક વાર ગરમ કર્યા બાદ આપણે એને ફરી જોઈ લઈએ. તો પાણી થોડુંક ઓછું થયું છે અને આ સાઈડ ઉપર આપણો એસિડ કમ્પાઉન્ડ ચોટેલું છે. તો આ રીતે આપણે એને વધુ ગરમ કરતા રહીએ.
તો મિત્રો હવે આપણે જોઈએ આપણો એસિડ કમ્પાઉન્ડમાંથી પાણી મોટાભાગે દૂર થઈ ગયું છે. તો અહીંયા જે 12 વાટકી પર ચોટેલો દેખાય છે આપણો એસિડ કમ્પાઉન્ડ, અને આ પાણી દૂર થશે એટલે આપણને બધું જ એસિડ કમ્પાઉન્ડ પાછું મળી જશે. ત્યારબાદ આપણે આ એસિડ કમ્પાઉન્ડની કન્ફર્મેટિવ ટેસ્ટ કરીશું. તો હવે આપણે નીચેથી બર્નર બંધ કરી દઈશું એટલે આ પાણી ઓટોમેટિકલી દૂર થઈ જશે. તો મિત્રો એ મિક્સર ઠંડુ પડશે એટલે આપણને કમ્પાઉન્ડ સોલિડ મળી જશે. તો મિત્રો હવે આપણો જે વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ હતો એ સોલિડ ફોર્મમાં આવી ગયો છે. તો આપણે 12 વાટકીની અંદર જોઈ રહ્યા છીએ. તો આપણને સોલિડ કમ્પાઉન્ડ જોવા મળે છે. તો મિત્રો હવે આપણે આ એસિડ કમ્પાઉન્ડની કન્ફર્મેટિવ ટેસ્ટ કરીશું. તો આપણા સિલેબસની અંદર વોટર સોલ્યુબલ એસિડ તરીકે 2 એસિડ કમ્પાઉન્ડ છે. તો એક ઓક્ઝેલિક એસિડ અને બીજો સક્સેનિક એસિડ. તો આપણે ઓક્ઝેલિક અને સક્સેનિક એસિડ માટેની કન્ફર્મેટિવ ટેસ્ટ કરીએ. તો એના માટે આપણે KMnO4 વાળી ટેસ્ટ કરીશું. તો કમ્પાઉન્ડને ડિસ્ટિલ વોટરમાં ઓગાળીશું, ત્યારબાદ એની અંદર KMnO4નું સોલ્યુશન એડ કરીશું. જો KMnO4નો કલર દૂર થઈ જાય તો ઓક્ઝેલિક એસિડ હશે, અને કલર દૂર નહીં કરે તો સક્સેનિક એસિડ હશે. તો આપણે સૌપ્રથમ ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં આપણે આપણો એસિડ કમ્પાઉન્ડ લઈ લઈએ. ત્યારબાદ તેમાં ડિસ્ટિલ વોટર એડ કરીશું. ડિસ્ટિલ વોટર એડ કરી બરાબર શેક કરી આ કમ્પાઉન્ડને ડિઝોલ્વ કરી દઈશું. ત્યારબાદ આ સોલ્યુશનની અંદર આપણે KMnO4નું સોલ્યુશન એડ કરીશું. તો મિત્રો આપણે KMnO4નું સોલ્યુશન એડ કરીશું. જો કલર દૂર થઈ જશે તો આપણને આપેલો કમ્પાઉન્ડ ઓક્ઝેલિક એસિડ હશે, અને કલર દૂર ના થાય તો આપણને આપેલો કમ્પાઉન્ડ સક્સેનિક એસિડ હશે. તો આપણે KMnO4 એડ કરીશું. તો આપણે જોઈ શકીએ છીએ અંદર તો મિત્રો KMnO4નો કલર દૂર થતો નથી, એટલે કે આપણને આપેલો કમ્પાઉન્ડ સક્સેનિક એસિડ હોઈ શકે છે. તો સક્સેનિક એસિડ માટે આપણે બીજી પણ એક ટેસ્ટ કરી લઈએ. તો CaCl2 વાળી ટેસ્ટ કરીશું. તો જેમ આપણે અગાઉ કરીએ એમ કમ્પાઉન્ડને ડિસ્ટિલ વોટરમાં ઓગાળીશું, ત્યારબાદ એની અંદર આપણે CaCl2નું સોલ્યુશન નાખીશું. જો વ્હાઇટ કલરના પ્રેસિપિટેટ મળશે તો ઓક્ઝેલિક એસિડ હશે, અને વ્હાઇટ કલરના પ્રેસિપિટેટ નહીં મળે તો સક્સેનિક એસિડ હશે. તો આપણે ફરીથી ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર કમ્પાઉન્ડ લઈ એની અંદર ડિસ્ટિલ વોટર એડ કરી બરાબર શેકિંગ કરીશું. ત્યારબાદ તેમાં CaCl2નું સોલ્યુશન એડ કરીએ. તો મિત્રો CaCl2નું સોલ્યુશન એડ કરતાં આપણને કોઈપણ જાતના પ્રેસિપિટેટ જોવા મળતા નથી. તો આપણો વોટર સોલ્યુબલ એસિડ કમ્પાઉન્ડ સક્સેનિક એસિડ હશે. તો મિત્રો આજે આપણને આપેલા કમ્પાઉન્ડની એટલે કે ઓર્ગેનિક મિક્સરની અંદર એક કમ્પાઉન્ડ આપણને મળ્યો જે વોટર સોલ્યુબલ એસિડ હતો. તો આપણે ટેસ્ટ દ્વારા નક્કી કર્યું કે આપણને આપેલો એસિડ કમ્પાઉન્ડ સક્સેનિક એસિડ હતો. તો મિત્રો આપણે એસિડ કમ્પાઉન્ડને કન્ફર્મ કર્યા બાદ આપણે હવે વોટર ઇનસોલ્યુબલ ન્યુટ્રલ કમ્પાઉન્ડ પર જઈશું. તો ન્યુટ્રલ કમ્પાઉન્ડ માટે આપણે સૌપ્રથમ
એની ગ્રુપ ટેસ્ટ કરીશું. તો ગ્રુપ ટેસ્ટમાં સૌપ્રથમ આપણે એમાઇડ ગ્રુપની ટેસ્ટ કરીએ. તો એમાઇડમાં CONS2. તો મિત્રો આપણે ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર આપણો કમ્પાઉન્ડ લઈ લઈશું. એની અંદર NaOH એડ કરીશું અને ગરમ કરીશું. તો મિત્રો ગરમ કરતા હોઈએ ત્યારે આપણે ટેસ્ટ ટ્યુબની ઉપર લાલ કલરનું લિટમસ રાખીશું, એટલે કે રેડ લિટમસ રાખીશું. ગરમ કરીએ ત્યારે અંદરથી ફ્યુમ્સ નીકળે અને આ ફ્યુમ્સમાંથી જો રેડ લિટમસ બ્લુ થઈ જશે તો આપણને આપેલો કમ્પાઉન્ડ બેન્ઝામાઇડ હશે. તો આપણે આ ટેસ્ટ કરીએ તો આપણે આ મિક્સરને ગરમ કરીશું અને ઉપર રેડ લિટમસ રાખીશું. જો આ રેડ લિટમસ બ્લુ થઈ જાય તો આપણને આપેલો કમ્પાઉન્ડ બેન્ઝામાઇડ હશે. તો આપણે આ ટેસ્ટ કરી રહ્યા છીએ હાલ. તો મિત્રો લાલ કલરના લિટમસ પર કોઈ પણ જાતનો બ્લુ કલર અથવા તો કોઈ પણ ફેર જોવા મળતો નથી, એટલે આપણને આપેલો કમ્પાઉન્ડ બેન્ઝામાઇડ નહીં હોય, એટલે કે બેન્ઝામાઇડ એબ્સન્ટ. ત્યારબાદ આપણે નાઇટ્રો ગ્રુપની ટેસ્ટ કરીશું. તો મિત્રો નાઇટ્રો ગ્રુપની ટેસ્ટને આપણે મૂલ્યાંકન બાર્કર ટેસ્ટ તરીકે ઓળખીએ છીએ. તો આપણે આ ટેસ્ટ કરી લઈએ. તો એના માટે કમ્પાઉન્ડને એક ટેસ્ટ ટ્યુબમાં લઈશું. ત્યારબાદ તેમાં CaCl2નું સોલ્યુશન એડ કરીશું. CaCl2 એડ કર્યા બાદ આપણે આલ્કોહોલ એડ કરીશું. ત્યારબાદ તેમાં ઝીંક ડસ્ટ એડ કરીશું. ત્યારબાદ મિત્રો આપણે ઝીંક ડસ્ટ એડ કરીશું. ઝીંક ડસ્ટ એડ કર્યા બાદ એને બરાબર ગરમ કરીશું. ગરમ કર્યા બાદ તેને ફિલ્ટર કરી લઈશું. ફિલ્ટર કરીશું ત્યારે નીચે જે સોલ્યુશન આવશે, એટલે કે ફિલ્ટ્રેટની અંદર આપણે ટોલેન્સ રિએજન્ટ એડ કરીશું. જો બ્લેક અથવા ગ્રે પીપીટી આવશે તો નાઇટ્રો ગ્રુપ પ્રેઝન્ટ હશે. તો મિત્રો ટોલેન્સ રિએજન્ટ કેવી રીતે બનાવીશું? તો એક ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર આપણે AgNO3નું સોલ્યુશન લઈ લઈશું. આ AgNO3ના સોલ્યુશનની અંદર આપણે NaOH એડ કરીએ. NaOH એડ કરીશું એટલે આપણને સિલ્વર હાઇડ્રોક્સાઇડના પીપીટી મળશે અને આ પીપીટીને આપણે NH4OH એડ કરીને ડિઝોલ્વ કરી દઈશું. જ્યારે આ પીપીટી ડિઝોલ્વ થઈ જાય ત્યારે બનતા સોલ્યુશનને આપણે ટોલેન્સ રિએજન્ટ તરીકે ઓળખીશું. ત્યારબાદ આપણે જે ફિલ્ટર કર્યું હતું સોલ્યુશન એનું ફિલ્ટ્રેટ આ ટોલેન્સ રિએજન્ટની અંદર આપણે એડ કરીશું. તો આપણને વ્હાઇટ કલરના પીપીટી જોવા મળે છે, ગ્રે કલરના પીપીટી જોવા મળતા નથી. એટલે
આપણને આપેલા ન્યુટ્રલ કમ્પાઉન્ડની અંદર નાઇટ્રો ગ્રુપ એબસન્ટ છે, તો નાઇટ્રોબેન્ઝીન પણ એબસન્ટ કહેવાય છે. તો મિત્રો હવે આપણે નેપ્થેલિન અથવા એન્થ્રેસિન બંનેની ટેસ્ટ કરીશું. તો મિત્રો આપણે એટલે એન્થ્રેસિન અને નેપ્થેલિન માટે આપણને આપેલો કમ્પાઉન્ડ કયો છે એ નક્કી કરવા માટે પિક્રેટવાળી ટેસ્ટ કરીશું, એટલે કે આનું ડેરિવેટિવ બનાવીશું. તો જો આપણને યલો એટલે કે પીળા પિક્રેટ મળશે તો નેપ્થેલિન પ્રેઝન્ટ હશે, અને રેડ પિક્રેટ મળશે તો એન્થ્રેસિન પ્રેઝન્ટ હશે. તો એના માટે આપણે એક કમ્પાઉન્ડને ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર લઈ લઈશું. ત્યારબાદ એની અંદર આપણે આલ્કોહોલ એડ કરીએ. આલ્કોહોલ એડ કરી બરાબર શેક કરીશું. ત્યારબાદ બીજી એક ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર આપણે પિક્રિક એસિડને પણ આલ્કોહોલમાં ડિઝોલ્વ કરી દઈશું. હવે આ બંને ટેસ્ટ ટ્યુબને બાસ વાટકીની અંદર લઈ લઈશું. આ બંને ટેસ્ટ ટ્યુબને આપણે એક બાસવાટકીની અંદર મિક્સ કરી દઈશું, અને હવે આ બાસવાટકીને આપણે ગરમ કરીશું. તો મિત્રો ગરમ કરતાં જો આપણને રેડ પિક્રેટ મળશે, એન્થ્રેસિન હશે, અને જો યલો પિક્રેટ મળશે તો નેપ્થેલિન હશે. તો આપણે બાસવાટકીને ગરમ કરવા મૂકી દીધી. તો મિત્રો આ જે રેડ કલરનું દેખાઈ રહ્યું છે એ આપણો રેડ પિક્રેટ કહેવાય છે. તો આપણે બધો જ આલ્કોહોલ દૂર થાય ત્યાં સુધી એને ગરમ કરીએ. તો મિત્રો આ રીતે આપણો આલ્કોહોલ ધીમે ધીમે દૂર થશે, અને આપણને યલો અથવા રેડ આપણે લાસ્ટમાં જોઈશું. જે કલરના પિક્રેટ મળશે એ કમ્પાઉન્ડને આપણે કન્ફર્મ ગણીશું. તો મિત્રો હવે આપણે બંનેને બંધ કરી દઈશું. તો મિત્રો આલ્કોહોલ સંપૂર્ણ દૂર થઈ જશે એટલે આપણને રેડ કલરના પિક્રેટ મળશે. તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ લાલ કલરનું જે પિક્રેટ મળ્યું, તો આ રેડ પિક્રેટ સૂચવે છે કે આપણને એન્થ્રેસિન આપેલો છે. તો મિત્રો આજના આપણા મિક્સરના બંને કમ્પાઉન્ડને આપણે સેપરેટ પણ કર્યા અને એની કન્ફર્મેટિવ ટેસ્ટ પણ કરી. તો આજે આપણને આપેલા ઓર્ગેનિક બાઇનરી મિક્સરના અંદરના કમ્પાઉન્ડ
વોટર સોલ્યુબલ એસિડ તરીકે આપણને સક્સિનિક એસિડ આપેલો હતો અને વોટર ઇનસોલ્યુબલ ન્યુટ્રલ તરીકે આપણને એન્થ્રેસિન હતો. થેન્ક યુ.